રામ રામ. રાતના કેટલા ખબર 2:30 વાગ્યા હે અને અમે કાલના વ્લોગમાં તમે જોયું હે આગલા વ્લોગમાં નીણ ને બધું હાંજે તો ઢાંક્યું હતું. અટાણે હે ને અડધી કલાક છે બધું તોફાન આવ્યું છે. વરસાદ છે, ગાજ વીજ વાવડો બધું છે. ટૂંકમાં તોફાન જ છે. વરસાદ તો થોડો મીડિયમ છે, બહુ નથી પણ તોફાન વધારે છે. જોતા વાવડાની છે હા જીત આવે અટાણે ભેરો બે એમને છે જતા ઘણી વાર છે. 2 વાગ્યાનો તોફાન બધું છે. અમે નીણ ઢાંકી મૂક્યું. હજી તો વાંધો નથી આવ્યો કઈ. જોઈ આવ્યા તો ઉડ્યું નથી પણ વાવડો જો રેવા દે તો જતા ગાય ચોમાસું ના હોય એમ છે. હા જાતનો છે ને વાંચવાનું જ છે. હા પવનની થકી ગઈ છે એવી આવે છે ને નારિયેળી વાંચ બચાવી નાખે. વરસાદ જો કે નથી એટલો ઘણા જતા વીજ સવારના 9 વાગ્યા હે અને રાતે વિડીયો તમે આગળ જોયો હે. રાતે અમારે મેં આવ્યો હતો નીણ નહીં તો હાંજે ઢાંકી મૂક્યું હતું. અમને શંકા જેવું હતું વીજ ને થતી હતી. વાંધો ના આવ્યો ઢાંકી મૂક્યું વેલેરું. પણ આપણે તો અહીંયા બારી પડી હતી ને એ પલરી ગઈ. આ ઢકાણી નહોતી, આ એમને હતી. એટલે વરસાદ તો જો કે બહુ ઝાઝો નથી તો પાણી ભરાઈ ગયા હતા આટલો હે આમાં. અને પવન બહુ હતો. પવન એટલે હાવ છક્યું હતી. બગીચામાં અટાણ હું જાઉં છું જોઉં શું નુકસાની તો છે. હાલો ભાઈ નુકસાનીમાં આપણે જે વડી ઓલી હતી ને પોપડી એ બધું ભાંગીને ખાઈ ગયું હેઠું. જોવું આમાં પોપિયા હતા ઘણા એ બધું પડી ગયું હેઠું એમને જ્યાંથી ભાંગી પડી પોપિયા બધા ખરી ગયા. પવનની છકી બહુ હતી, બહુ અતિશય છકી હતી. બીજું તો આમાં કંઈ દેખાતું નથી કંઈ નુકસાન જેવું. બાકી તો છે એમને છે. ઓલી પોપડી જરાક વધારે ઊંચી હતી એ આવી પડી હેઠી. બાકી તો ઓલી એમને રહી ગઈ ઝીણકી છે એટલે. અને આમાં અહીંયા કંઈ જાજુ નુકસાની છે નહીં. કાંઈક આ ઝાડવા બધા ઝીણકા છે એટલે વાંધો નથી. આ દિવાલનો ઓત થાય. અમારે આમ દરિયાગામથી બધું આવ્યું હતું. ગોફણ કરો બધો આમથી દરિયાગામથી આમ આવ્યો. એ પવન ને વરસાદ ને બધું ભેરું. અહીંયા તો આપણે નીણ ને ભૂકો હતો એ ઢાંકી મૂક્યા હતા, પલરવા નથી દીધા. પણ ભાદરે આપણે ભૂકો એમને પડ્યો હતો એટલે એને માથે મેં વેરવો હે. જો કે ભૂકો ઘડીકમાં પલરે નહીં. 2 ઇંચ વરસાદ હોય ત્યાં સુધી ભૂકાને કંઈ થાય નહીં. પલરે માથે એટલે એટલી પની પલરે ખાલી. બાકી વધારે કંઈ થાય નહીં. બાકી હા પછી બહુ વાર છે તો એ ના રહીએ. એ કંઈ ઢાંકવા જવાનો વેત આવ્યો નહીં. રાતે તો પછી ઢાંકવા જવાય નહીં. મેં તો આવશ્યકતાનું બધું આવી પડ્યું. અમે ઢાંકી લીધું 11 વાગે ઢાંકી લીધું. 2 વાગ્યા હતા કરેડી પડ્યું બધું. આ નીણ પલરી ગઈ છે. ઓલી તો ઠીક નથી પલરી. વાડી ગયા નથી કીમણો કેટલો હોય. બાકી જા પાણી તો બધા ટાણે સુકાઈ ગયા. અહીંયા ખાબોચી ભરાણું હતું, વાં ભરાણું હતું, અહીંયા હજી ભર્યું છે. એટલે બે ઘણો હતો આમ પાણી હાલી નીકળે ફરિયામાં એટલો. પવન બહુ હતો. આ વડા ઝાડવાને જો કે ઘડીકમાં કંઈ થાય નહીં. પણ તો એ બધું ચીકવું ને એ બધું ખેરી નાખ્યું, હલબલાવી નાખ્યા બધે. ભાઈ હમણાં એને લગ્ન પ્રસંગ એ બહુ છે. જો જાન જાય છે, ડીજે વાગતું જાય છે. રાતે એને અઘરું લાગ્યું આ વાવાઝોડામાં. હા હે આ જરાક અઘરું લાગ્યું હે રાતે એને બધાને. પવન હતો એટલે જાન જાય. જો આપણે છે ને પોપડી ભાંગી પડી ને એના બધા પોપિયા આટલા ઓલું બાજકો ભર્યો એટલી નુકસાન આવી આપણે. બપોરના 2:30 પોણા 3 જેવું થયું હે અને
હું ને બાપુ હે ને આજ ખંભારી ગયા હતા મોડા 10 વાગે. અમારું ઓલું જે નવા પડે વાવે ટીસીનું કરવાનું હતું ને એ થોડુંક કામ અધૂરું હતું. હું તો કરી આવ્યો હતો પણ એમાં ટૂંકમાં બાપુની સહી જે જોતી હતી ને એ સહી કરવાનું બાકી હતું. એટલે આજે અમારે બેને જવું પડ્યું. એટલે એમાં અમે બે બાપ દીકરો ગયા હતા ને આગળ આવ્યા. જો આગળ બપોરા કરી લીધા આટલી વાત થઈ છે. અને હવામાન કાલને વારે જ છે. કાલથી ગેસનું ડેન્જર છે. આદર બહુ છે ટૂંકમાં એમ ડેન્જર છે. વાવડો ફૂલ છે અટાણે. ટૂંકમાં છક્કી આવે કંઈક અને બાકી આદર એકદમ આદર છે. જો ફરતી વાહમાં કંઈ દીતા કંઈ દેખાતો નથી. ટૂંકમાં ચોમાસું હોય ને એવું થઈ ગયું. આમ વધારે કાઢવું હોય કચ્છમાં છે. અમારે કચ્છ આમણું હોય અતરાદું એટલે એમનું ઘાટું વધારે છે. હવે આજ શું થાય કાલનું તો તમે જોયું હા છે કેવું વાવાઝોડું બધું હતું એ. અને પવનના હિસાબે નુકસાની ઘણી છે. અમારે કંઈ નથી. અમારે કોલેજ ઝાંસી પડી ગઈ એ જ. બાકી આમ અમે રસ્તામાં જ ખંભાળી ગયા હતા ને ત્યાં ટૂંકમાં લાઇટ હવાની છે નહીં, રાતની નથી. જો કે આ બધું ગોફણગોરો આવ્યો હતો એમને થાંભલા ઘણા બધા પડી ગયા છે. એ બધા અટાણે ઊભા થતા હતા. હવે કઈ લાઇટ આવે એનું કંઈ નક્કી નથી. હજી તો કામ ચાલુ છે. થાંભલા ઘણા પડી ગયા છે, ઝાડમાં પડી ગયા છે. પછી એક ખંભાળી જતા હોય તો ઘણા જતા હે ને ખબર હોય આપણે હામ કુવાડિયાન પાટિયાથી ઓરીને હામોર વચ્ચે ત્યાં એક આપણે ઓલી હોટલ આવે છે નામ તો મને દ્વારકેશ કે આવી કંઈક ઓલી મઢુલી હોટલ છે આપણે વાહની ન હોય નહીં એ બધું પડી ગયું છે. અહીંયા બધું એ બધું પડી ગયું. આમણે ખામોન પાટીએ સામણે ક્રિકેટનું પ્રેક્ટિસ કરવાનું હતું ઓલું જારીને બધું હોય એ બધું પડી ગયું હોય. એટલે નુકસાની ઘણી બધી છે. અમુકને કોકને પતરા ઉડી ગયા છે. એ પ્રમાણે અમારા અહીંયા કંઈ એવી ખાસ નુકસાની નથી. નિશાળ આગળ એક લીમડો પડી ગયો છે. પલકની નિશાળ હતી ને ત્યાં એક લીમડો વડો હતો એ પડી ગયો છે. એટલે એવી નુકસાની ઘણી છે. અને બાકી વરસાદે જે નુકસાની કરી હોય એ આજ હવે શું કરે આજ આવે કે પછી લાગે તો હે આ બધું ગોફણગોરો જોતા હે ને કંઈક પણ આવીએ તો ખરું ભાઈ લાગે આજે વરસાદ આવીએ. જોકે આદરતા હે ખોટા બોલો એનું કારણ જોવા તમે જોવા કીડીયું હે ને બધા ઈંડા હે ને આમથી લઈને અહીંયા ચડાવે હે. એટલે કીડીયું ઈંડા હેરફેર કરે એટલે કંઈક ને કંઈક ત્યાં ગોફણગોરો થાય જ ને. જો કે ગોફણગોરો તો કાલનો છે જ. હા બેટરી બદલાવા જ આવી ને ના રે ના અમે બે બાપ દીકરો ગામમાં જ એટલે અમે રહી ગામમાં જ છે પણ ટૂંકમાં ગામથી બારોબાર છે. એટલે આમ ગામમાં કહીએ આમ આમ ગામ દેખાય. અહીંથી પછી અમારી વાડીઓ ચાલુ થઈ જાય આમ પાદરની વાડી. એટલે આમ ટૂંકમાં વાળે રેણાક આ જૂના વાળા હતા એટલે વાળાની રેણાક છે. એટલે પછી અમે એમ કઈ ગામમાં ગામમાંથી ટૂંકમાં આમ જ દેખાય ગામમાં બજારમાં જવું એમ કહેતા પણ હવે એમ કઈ ગામમાં જવું હા ખલા. એટલે બે બાપ દીકરો ને ગામમાં ઉપડા હોય અહીંયા જો માલ ને પાવા નવરણો હોય. અમે તો માણસે વાપરવાનું ભરી જાય અને માલ ને પાવાનો અવેડો ને આપણી વાવેથી ભરી તંગી આવે ને અહીંથી હમણું બધું ગામ આપણે એ તમે વિડીયા જોયા કા ભાઈ ગામ ના હતા આપણે ઘણા મૂકા હે બેક મૂકા હે વિડીયા. હા હા જો મોરલો બોલે આ મંદિર અહીંયા હે માતાજીનું. જો કાલ તમે વર હતો આજ તો એના કરતાં વધારે વરસવાનું હોય ને એવું લાગે. એટલે એને પાછું હરખું કરે છે ઢાકે છે હરખું. ઢાકે છે એટલે અમે હે ને પાછો આજે નીર ને બધું હે ને હરખું ઢાંકી મૂક્યું. અહીં જે ઢાંક્યું હતું પણ એ ઉડી ગયું હતું. એટલે અટાણે હે ને હેઠું કાગળ નાખ્યું એને માથે પાછા આ તાલપત્રી જેવું હે એ નાખ્યું ભાઈ હરખું ફરતું પાણાથી દબી દીધું હે. અને મેં હાવ માથે ઝરૂંબી રહ્યો હા આમ જોતા ચારે વાહો એમનો હે દીધા દેખાણો જ નથી. અને વાહ નીણ હતી એ ઢાંકી દીધી છે. ચારામાં એક હે ને ભાદરે આપણે ભૂકો પડ્યો હે ને એ એમને ખેતરમાં પડ્યો હે. એનું હવે જે થવું હોય થાય. અમારે આજ છે ને છોકરા જવાના છે એના મામાના ઘેર નહીં બેન ક્યાં મેવા હે નહીં જાય એના મામાને ઘેર બીજું મામાને ઘર હે ને હા હા આજ જવાના હે અમદાવાદ. આમથી મુનો નહીં આવે છે ઝીણકી આની ઝીણકી બેન આની માહી
એ જવાના છે, આ અમારા બધા જવાના છે, બધા જવાના છે અમદાવાદ અટાણા ટૂંકમાં 4 વ્હીલ લઈને જાય બધા એ મુનોની બધામાંથી આવીએ ને અહીંથી આને બધાને તેડતા જાય એટલે અમદાવાદ જવાના છે મામાને ઘેર. હમણાં તમને અમદાવાદના વ્લોગ જોવા પછી કે ક્યાંય જાય તો નહીં બેન બનાવીએ. હું તો નથી જતો. હું હે ને નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ, મને આટલો ખ્યાલ છે મારે ભાઈ ભાઈ નાવા ગયો હે ને માં નાવા બાકી છે નાવા. હા એટલે એ બધા હજી હમણાં જવાના છે આટલા દી થયા રાખે. અમદાવાદ એને ઝીણકોમાં અમદાવાદ છે, અહીંયા નોકરી કરે અહીંયા રહી. ટાણા અમારે છે ને બગીચાની સાફ સફાઈ હાલે છે. સાફ સફાઈ એટલે આમાં બધા છે ને વચમાં રીંગણી વાવલ હતી એ બધી ઉકાઢી નાખી. એમાં છે ને જીવાત ને મિલીબાગ ને બહુ રહી એટલે આંબાઓને વધારે નુકસાન કરે, વધવા ન દે ટૂંકમાં. એટલે એ બધી કાઢી નાખી આપણે. ઝીણી રીંગણી ઉમણી વાવી દીધી. ઉમાન હે વાવલ. હા અહીંયા વાવલ હે. એટલે આંબાને ખામણામાં એવો પ્લાન છે કંઈ વાવવું નથી આપણે. આ પાછો નામી કોરી ગયો હે ને આનું થળિયું આટલું હે. હવે શું થાય હે? અને આ થળિયું હે ને એ કોરી તો ગયું હજાર. હવે શું થાય? રહે તો ઠીક હે, નકર આપણે બીજા વડા વાવવાના એવામાં એ વાવી દઉં. ભાઈ વાઈટ જોઈ છે મામાને નહીં આવી. નિશુ આગળ ઊભી. એ સાધુ એ નિશુ એ સાધુડી તો કવડું થઈ ગયું. તું આવ્યો તેથી કવડું હે. હાલો હાલો ડોગીને આપણે બખાલે ભરતભાઈ ને આવ્યા હતા ને કેરા બધા પાકી ગયા હે. અને આ બધા અમદાવાદ જાય અહીંયા પછી છોકરા અહીંયા ગયા પછી કોણ ખાય? અહીંયા હું એ ખાવા વાળો છે. આમાં હજી કાચા હે એને શું વાર લાગે? ઓલા પીરા નહીં થાય, લીલે લીલા જ પાકી જાય. ખાઈ જાય એ કેરા તો મારા માં ભૂખે પેટલાઈ જાય. અડે મુના કઈ તારે માથે બેન માથે બેઠી જા. તાતા હાય તાતા. હાલો અમારે બધો કલબલાટ હતો એ વયો ગયો. જો અમદાવાદ ગયા બધા. અમારે હમણાં ખાલું પડી જાય, હા હોપો પડી જાય છોકરા ના હોય એટલે. હવે માન બાપ હોય હું ટીલું બે હોય તો 4 હોય, 2 નહીં 4 કાઢી હે. શું છે એ નહીં જાવું તો ભેરું નહીં. પણ અહીંયાથી છે ને થોડાક આગળ આવ્યા હોય અને બધાને ભૂખ લઈ ગયા એટલે અહીં ઊભા હોય. બાઈ બધી આવે છે અને ભાઈ ને છોકરાને મન્નત ભાઈ ને મામા અને છોકરાને બધા આવી ગયા હે. હાલો પાણીપુરી ખાઈ લે. એ સાધુ સાધુ ઈને બુકિંગ થઈ ગયા. માં હે ને અહીંયા કંઈક કરવા ગયા હું કામ હોય ને ખબર નહીં. હાલો હવે હે ને આપણે ઓર્ડર છે એવી રીતનું આવે. મારે તો પાણીપુરીનો ઓર્ડર દેવો હે. જો બધે નાસ્તો કરી લીધો હે. મીઠાની વાળી આવી કોણ હાલો ખાવું હોય તો ભાઈ ની બધા ખાય છે. હાલો નાસ્તો બાસ્તો કરી લીધો. હવે જાય થોડા થોડા છાટા આવે છે, થોડા ઘણા એક બે આવે છે. હાલો
હાલો જાય બધા આવી जगह जाकर सोसाइटी है हो अंदर अंदर मामा आया जाता हाँ बे होता है बंद कर दी तो श्रद्धा નીધા વેડે બેન તું ક્યાં આવી ગઈ હાલો ઘેર પૂગી આવ્યા અને સીધો ઉતારી લીધો પલકબેને ઉતારી લીધો અને હે ને કાકાને ઘેર પેલા બધાને પેલા આવ્યા મારી કાકાને રસોઈ તૈયાર રાખી હતી અલ્પાએ ને કવિ મોહીને રસોઈ હાલો વાંથી કટક બટક ખાતા તો આવી હોય પણ થોડુંક ખરખર ખાય અને સુઈ જાય અને આપણે પહેલી વાર અમદાવાદમાં આવ્યા હે આ અમદાવાદની સિટી ને કાકાની 5મે માળે હે જયલોભાઈની 6ઠે માળે હે તો 6ઠે માળે આપણે જાહે જોવું અમદાવાદ પછી હોશિયાર આવ્યો ઓલો પાછો ઉપર જઈ ઉપર ગયો ત્યાંથી આમ સીધા કરે મને કે હવે જવું ભાઈ તું ગમે એટલું અવાજ હાલો ભાઈ ને હે ને એ બધા જેલા રૂમમાં ઉપર હુવા ગયા અને અમારા નીચે હું 2:30 વાગ્યા હે અટાણ સુધી બેઠા હતા હવે કેમ કઈ હાલો હુઈ જાય હુવાની તૈયારી કરતા હતા ને ત્યાં અમદાવાદમાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો એકદમ વરસાદ ચાલુ થઈ ગયો હે અવાજ આવતો હોય તમને કદાચ પાણી હાલતા થઈ ગયા બહુ જ બીજે છે અને વરસાદ તો બહુ જ હે